ભાઈઓ, આ આપણી છેલ્લી પેઢી છે જેમની મમ્મીઓનું ના કોઈ સોશિયલ મીડિયા એકાઉન્ટ છે કે એમને ફોનમાં રસ છે. તો ગુડ મોર્નિંગ મિત્રો, આજે મારો આઉટડોર વર્કઆઉટનો 10મો દિવસ છે. ફ્રેશ થઈને વર્કઆઉટ કરવા નીકળ્યો. પહેલા વોર્મઅપ કર્યું, જમ્પિંગ જેક. રનિંગ કરવાની છે એટલે લેગનું કમ્પ્લીટ વોર્મઅપ કર્યું. ભાઈઓ, કોઈ પણ પ્રકારનું વર્કઆઉટ કરતા હોય તો વોર્મઅપ કરીને શરૂઆત કરજો, જેનાથી ઇન્જર્ડ થતા બચશો. 2 કિલોમીટર કરી રનિંગ ઓછી લાગી તો કર્યા જમ્પ. રનિંગમાં ઇમ્પ્રૂવ લાવવા માટે મેં ડિફરન્ટ એક્સરસાઇઝ કરી. ભાઈઓ, વધારે વર્કઆઉટ કરતા હોય તો સ્ટ્રેચિંગ કરવાનું ના ભૂલતા. સ્ટ્રેચિંગ કરવાથી વર્કઆઉટ પછી પેઇન વધારે નહીં થાય. સપાટા વગર તો વર્કઆઉટ અધૂરું છે. સપાટા મારે નોર્મલ પુશઅપ્સ જોડે બાયસેપને પણ ટ્રેન કરી લઈએ. ડમ્બલ કર્લ, હેમર કર્લ, હવે તો જોડે યોગ પણ થઈ જાય છે. અનુલોમ વિલોમ કરી આજનું વર્કઆઉટ સેશન પૂરું કર્યું. ઘરે કામ હોવાથી વર્કઆઉટ પણ જલ્દી પતાવી દીધું. મળીએ કાલે. જય શ્રી રામ.